જય માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મી જો અત્યારે ડબલ વખત સાઠપ કરી મમ્મી અને પપ્પા એને હમણાં આદિભાઈ ભટકી બેઠા પપ્પા ખાટલા ઉપાડે છે. આપણી જો ઉભા થઈ જશે બેન હુતા છે. બેનને હાથ વાગે ને તો એ ઉભા નહીં છે. આદિભાઈ ભણવા જવાનું છે. હે આમ તાણીને કો સંભળાઈ અમને સંભળાતું નહીં. ભણવા જવાનું છે આજ કે છે. હા કેમ જાય કે નહીં જાય તો કોને ખબર હવે. કાંઈ ખબર નહીં. એ હાલતા ગાડી ફેરાય આનું કંઈ નક્કી ન હોય. એને ઓલા ઘોડે મોઢું આવે મોઢું ટોપો એમ કરે ઓલા ન સોર હોય એમ ઘોડે. મમ્મી તને એમ કે ભાઈ ભણવા દાહે એમ કે આપણે હાલ કંઈ કારખાને જવાનું. મમ્મીએ જો તારમાં રોટલા શાક ને એવું કરી નાખ્યું છે ને હજી હાર્દિકભાઈ ભણવા તાર થાય છે. હજી કાંઈ માલે નહીં ફેરવા. અમારે શેરુભાઈને તારમાં ટાઈટ ચડી ગઈ. આપણે જવાનું છે પાણી છાંટવા. તારમાં બુપ્પા આવી જશે ફાડે તો આપણે પાણી છાંટવા માંડી. છાંટવાનું છે ને પપ્પે જવા આપણે પપ ભરેલો તાળ છે. બુપ્પા અત્યારમાં ભરતા ગયા પપ્પે હવે જોઈ છે કેમ છટાય છે. ચાલો પપ ચડાવી દઈએ ખંભે. અત્યારમાં દવા છાંટે એવી ફિલિંગ આવવાની છે. હાલો તો છાંટી નાખજી. ખંભે પંપે લઈ લઈ. ચડાવવા કોઈ અત્યારમાં ન આવે. એમ તો આવી રીતે ચડાવી દેવાનો. પોપે છાંટવાનું છે. અત્યારમાં ડુંગળી ઊંધી લેવાઈ ગઈ કે એમ લાગે છે. ડુંગળી સીટી છે પણ અત્યારમાં શરૂ છે. વાળા જવો આમ દી સરી ગયો છે. આપણે એટલા માટે પાણી છાંટી દી કેમ કે હવે ભૂંગળી ન છટાય ના પડીએ કેમ કે ખૂટાને એવું ગોઠવી દીધું તો પાણી છાંટી નાખીએ. ગતનભાઈ પાણી છાંટે છે આમ માથે સડી જ જશે. પાણી છાંટતા છે ડિસ્કો કરે ના માથે રહીએ આવી સાટવી ઓલી પાછી ન સાટે ઓલી તો મને સડી જાય. ઈ દવા નથી ઈ પાણી છે. ઈ પાણી સાથે છે તારમાં આપણને જે થાય હોય એ ગરમી કરે. બાકી આ મજા કાંઈક સડો તો ખબર પડે કેમ પાણી સટાઈ. દીએ ઉગી ગયો ના સડી ગયો દી ને અમાર બેન અહીંયા વાંધું કરે. મારી મમ્મી કે ફોન આવ્યો ફોન ઉપાડી દે. આપણે જો મકાનમાં પાણી છાંટી દીધું છે. મમ્મીએ હંધી કામ કરી નાખ્યું છે. એતારમાં એટલામાં હંધી વાળી નાખ્યું છે. આપણે માલને ફેરવી નાખ્યા. વાહિંદી બેન એતારમાં કરી નાખ્યું છે. આપણે પાણી છાંટી દીધું હવે આવશે સેન્ટિંગ વાળા. મમ્મી એતારમાં કરી નાખ્યું ધવાડો સુલા પાણી એમ કે મધનીમાં એકું આવે તે સૂલો મેકીને ધવાડો કરેલો છે. તો લોખંડનો સૂલો આવે ને કે ભાઈ ભણવા બીજા જાય. અમારે બેન જો હવે ફોન જોવા મીડ્યા છે. હમણાં સેન્ટિંગ વાળા આવી છે. આગળ આપણે જો સેન્ટિંગ વાળા આવી ગયા છે. કામ કરે છે. સેન્ટિંગ વાળા માથે ચડીને કામ કરે છે. મમ્મીએ હું કામ આદરું એ તો જોઉં. મમ્મીને હરો કંઈક કામ સિવાય મમ્મીને ગોઠે જ નહીં જોવા. કાલ સેવડો બનાવ્યો. આ જો આ શું છે પાપડની ખીસી. હવે આ બેનને અમારી એક કામ ફોન જ જોવાનું ને કા ટીવી જોવાનું. આગળ ઘડી ફોનમાં ચાર્જિંગ ઉડી જાય ટીવી એવું હોય આમ ખીસી બને. આપણે તો ઈંદોળો હવે ફિટ થઈ જવાનો છે. હિસકો ખાવો હોય તો ઘરે વિયાવાનો ઈંદોળો આપણે બાંધવાનો છે. આમાં એ તો વિડીયો જોવો ને એટલે ખબર પડી જાય કેવી રીતે હજી મકાનનું કામ શરૂ છે. હજી કેટલા 15 દી કે એમ વ્યૂ જાય હાવ કપલેટ થતા એ કંઈ કપલેટ હજી પ્લેટ ફિટ કરે ને ખૂટા ને એવું બધું મારે છે. આપણે એવું લાગશે તો બતાવીશું જેમ થાય. હમણાંથી કંઈ ટાઈમ રહેતો નહીં. આપણે મમ્મી બનાવે છે પાપડ. પાપડ શેના કઈ ચોખાના બને મમ્મી? ચોખાના જ બને ને? ઘઉંના ચોખાના બધા બને એમ કે આપણને ન ખબર હોય. કંઈક હોય પાટલી માથે વણવાના. હવે તો મશીન આવી છે પણ મારા બા આપણે કેદી લેવાનું છે પાપડ વણવાનું મશીન? આપણે કાંઈ મશીન લાવવું નહીં. તાર બહુ આણામ લાશે ને તાર
કે હજી તો આમ કઈ માર બા લાવે ને તારે વણશું પાપડ 2-3 વર્ષ હાટું હું લેવું બે. ખાવાય તો હાથે વણી નાખી કાંઈ જે આમ અમારે બેન તો બેન ને હે ને કઈક ડાયલોગ મારી દાંત આવે તમે કે વ્લોગમાં હે ને કોમેડી કરી નાખો મજા આવે કોમેન્ટ કરી દેજો તમને ગોઠશે એવો વ્લોગ આપણે બનાવીશું અમારી બેન તો બોલે હું કીધું મમ્મી આગળ કીધું ને બહુ આશે તે બેન ને દાંત આવે હી કે વ્લોગ શરૂ હોય ને એટલે દાંત ન કાઢે કેમ મને ખબર હોય ને એ કોમેડી માર બાપ ન હોય એવું તારમાં ભાષણ લઈને બેસી જાય હું તો અહીંયા દેખાડ્યો પણ એ ન હોય એવું એવી તો આપણે કેટલી વાર છે લાટ વાર છે કબા 2, 3 ની 5, 6 વર્ષની 2 વર્ષની 2 વર્ષની એમ કે હવે જેમ થાય છે તમે પછી અમારે લાડી લાવવાની છે જો હું કે ધાબુ સણે રે પછી લાડી લાવવાની એ લાડી તો ગોતી ની આગું લાડી કરે ગોતી ધરે ને જો પેલા મોડી તો હવે અમાર ભાઈ જા હે ભણવા કેટલા 2 દિવસ આપણે રાખી એને પગ ને એવું દુખતું તી નહોતા જતા આજ જાશે એમ થાય એમ આયુષ્ય હાના કે આવતા હોય મમ્મી પગ દુખે કબા પગ દુખે એમ કે હે ભણવા જવું પડે નહીં દવાખાને જવો પણ હવે એ તોડે બહુ તે અહીંથી અહીંયા ખેર આવે વાસે ઘડીક પતંગ ચગાવે ઘડીક નાસ્તો કરે પછી સવારમાં વાસે એમ કરે મારી મમ્મી પાપડ કેવો કરી નાખ્યો સમજો દાંત કાઢવા એને પાપડ થી તોડી નાખ્યો બોલ તેલ નો સોપડાણી તમારી બેન કઈ કે બેન તો કઈ નહીં બેન ને બોલતા જ નહીં આપણે આમ કાલનું ટકાનું કહેતા ને ભલે દાંત કાઢતા આપણે અમારે માર બા ને હજી દાતા હું કેવું છે બા કો કઈ કો એ આ નાખવાનું છે ઓલી પાડી તે નૈનું ને એક પાડી દો ફેંકી પાડી હા બેન ને ભેજ દો તો આવડે છે ની લાડ છે બે હાંડવર દો ને આપણે તે રાઈત્રો કા આવું હોય ને નો રાવા દે આપણે ભેજ દેવાનું ભેજ તો સારું નહીં ભેજ હોય તી નૈનું તેને શીખવાડવાનું છે નહીં એ વાત કરે છે તો શીખવાડશે કોમેન્ટ કરતા નથી એને શીખવાડવું જ નહીં આપણે બસ સાહેબ કરી લો એને પછી એમ કીધું ને આપણે એમ કે હાલો તાક જવું હોય હાલો હાલો એમ આપણે આજકાલ શીખવાડી દેવાનું છે પછી આપણે કહેવાનું છે હાલો આપણે જો બપોર કરી લીધા છે સેન્ડિંગ વાળાને એ પૂરો થાય ને આપણે ગાડી તારને કેમ કે ભાઈને લેવા જવાનું છે સાહેબનો ફોન આવ્યો હાર્દિક ભાઈને લીધા લઈ આવી આપણે જો હાર્દિક ભાઈને લઈને લઈ આવ્યા છે આમ જશે મમ્મી જામ બાજુને એવું તો વાવ લેશે કેમ કે તાવ આવી ગયો તે સાહેબનો ફોન આવ્યો છે લેવા જા આપણે જો નાઈ નાખ્યા છીએ આદિભાઈ અત્યાર સુધી હુતા પણ જો આમ ફોન કુમડે ફોન ગમતાની સાચી સાચું મેકવા જાય છે મમ્મીના કામ કરે છે બેન ભાણા તો હોય છે અમારા તકે બેમભાઈ હાથ લીધા હાથ આપ્યા કે બી ચા ઈ પીવો નંબાવાના આપણે જો જો આમ બાથે અમારે મારા હાદીભાઈ ખાટલો ઢાળેલો હતા ત્યાં જ હાદીભાઈ બા વટાણા ફોલે બેઠા બેઠા બકાલાની વાર છે ને તોય થી અમારા હાદીભાઈ અહીંયા હતા ત્યારથી ને આમ માથે સેન્ટિંગ વાળા કામ કરે જો અમારા દીવાય જેવા દીવાય શું તમને શું આવી ગયું હે અમારી બેન કે ભૂત આવી ગયું શું આવી ગયું હરમાય છોકરો હરમાય જાણે તો હે તો શું તાવ આવી ગયો નહીં માથું તો ઊનું ને એવું ભાઈ તાવ નહીં આવી ગયેલો હા ખોટો છે પણ ઘેર આવે તો સારો થઈ જાય બેન એમ કે ઘેર મારે આ હે ને આમ ટકો ફટકાય એટલે આમ થોડુંક ઊંચો માણસ નીસું હાલવું પડે આપણે હવે 2-3 હે જો બ્લેટું લાગી જાય સલબ બિલબ ભીડે જાય પછી ત્યાં દિવસ હુવા જાય ધાબા હરમાય છોકરો તો તે આપણે જ ને તારે ને આવવાનું તારે તો ટાઈટ ચડે ટાઈટ ત્યાં હોય હવે લાંબી બાઈનું ટૂંકી બાવનું તો ટી શર્ટ પહેરી તારે બપોર કહેવાય બપોર કહેવાય 4 વાગી જાવ ન ઘડિયાળ બપોર કહેવાય એમ બપોર બપોર લેવા જા ભાઈને તાવ આવી ગયો હો સાહેબનો ફોન આવ્યો હો એ કે તમારે આદિભાઈને લઈ જાવી કે તમારે હવે સારું થઈ ગયું દવાખાને જવાનું છે હા કે ના તો બોલા આમ ડોકા લાવવા આદિભાઈ જો
આ શું છે આમ બેન બાતે આ છે ગણપત દાદા બેન બનાવે છે હાર્દિકભાઈ ને દવાખાને જવાનું આવી ગયેલા છે ભાડે બહી આગળ ગામમાં ગયેલા છે ગામમાં ગાડી આવે એટલે સારી દવાખાને હાર્દિકભાઈ તો દવાખાને જા દવાખાને લઈ આવ્યા છે હું કીધું હાર્દિકભાઈ ડૉક્ટર સાહેબે હે દવા આપી તો ખાટું ખાવાનું શરૂ છે બોલો કેટલા દિન દવા આપી એમ નહીં કીધું હા જોઈએ આપના ઘરે સેન્ટિંગ વાળે બસ ભાગ્યા છે એને ટાઈમ થઈ ગયો છે મમ્મી એને શાક મેકી દીધું છે હવે હાલો યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે અંદર જમવા બેસી જશે જમવામાં શાક રોટલી રોટલો દૂધ પાવભાજી ને એવું છે જમી લઈ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા લોકો બધાને જય માતા બાય બાય